ચેનલ પર નવા હો તો પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। મૂર્તિ આ સાક્ષાત ભગવાન જ છે બજરંગબલી। 2 મહિનાથી સખત તેલ સિંદૂર આ મૂર્તિમાં નીકળ્યા જ કરે છે। તો સાક્ષાત બજરંગબલીનો ચમત્કાર છે। ધોવાથી થોડોક એમાં તેલ અને સિંદૂર સતત ચાલુ છે। ધોઈ સાફ કરી તોય છતાં 5 મિનિટની અંદર નીકળવા પડ્યું। તમે અઠવાડિયું જોતા હતા તો આમ ખાલી જોયું કે આશી રાખી નવરાય પણ આ તો ચાલુ છે ને એટલે પછી ખબર પડી કે આ તો ખૂબ ચમત્કાર તેલ ને સિંદૂર નીકળવા મળ્યું। અમારા ગંઢિયા કહે છે કે આ તો જૂનું મંદિર હતું પણ ઈ પથ્થર એ પડ્યો થઈ રહ્યો। આ બે વસ્તુ નીકળી છે। બધાને નવરાવો છે પણ તો સખત તેલ સિંદૂર નીકળ્યા જ કરે છે। જે મૂર્તિ છે મૂર્તિને પાણીથી નવરાવી અને એટલે 10 મિનિટ બાદ પછી આપણે જોઈશું કે મૂર્તિમાંથી તેલ અને સિંદૂર નીકળે છે કે નહીં। ગામ દર્શન કરવા આવે, બહારની વસ્તી ખૂબ આવે છે। નમસ્કાર દર્શકો, સ્વાગત છે તમારું। હું દેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું અને આજે આવ્યો છું બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના બળધણ ગામે અને અહીંયા છેલ્લા 6-7 દિવસથી અહીંયા એક જ વાત ચર્ચામાં છે। જે ચમત્કારી મૂર્તિ છે હનુમાનજીની અહીંયા ખોદકામ કરતા હતા તે દરમિયાન એક મૂર્તિ મળી આવી હતી અને મૂર્તિમાંથી એ મૂર્તિને તમે કેટલી વાર સાફ કરો, અનેક વાર સાફ કરો, પાણીથી સાફ કરો તો એ મૂર્તિમાંથી તેલ અને સિંદૂર નીકળવાનું ચાલુ જ રહે છે। ત્યારે એના પૂજારી મંદિરના આપણી સાથે જોડાય। શું કહે છે પૂજારીજી? આમ પેલો તો મૂર્તિ તમને મળે કેવી રીતે? મૂર્તિ તો આ પાઈઓ ખોચતા હતા ને અંદરથી નીકળી ત્યાં નીકળી જતા એટલી માટી જતી પછી એને સાફ કરીને કમ્પ્લીટ ધોયું ને તો આપણે હનુમાનની મૂર્તિ નીકળી। તમે અઠવાડિયું જોતા હતા તો આમ ખાલી જોયું કે આશી રાખી નવરાય પણ આ તો ચાલુ છે ને એટલે પછી ખબર પડી કે આ તો ખૂબ ચમત્કાર। એટલે તેલ અને સિંદૂર અંદરથી નીકળે છે ત્યાં એ તમને ક્યારે ખબર પડે? આ તો નવરાના પાસે મૂર્તિ સાફ કરી 15-20 કે નવરાય પછી નીકળતું પછી અમારે બીજા બધા નીકળતું જ તો અમે કીધું શી કર ભાઈ। પછી આ તો અને ખોદણી અહીંયા ક્યારથી શાના વિશેની ખોદણી કરતા આ હતા? મંદિર પાયો ખોચતા મંદિરનો પાયો। નવું મંદિર ભણાભાઈ અરખાભાઈ માળે। એ ભાણાભાઈ તમારા ગામમાંથી બળધણ ગામે મૂર્તિ મળી આવી અમે હનુમાનજીનું મંદિર બનાવતા હતા અને ખોદતા હતા ને માંથી મૂર્તિ નીકળી એટલે માટી છોટલાથી અમે સાફ કરી એટલે હનુમાન જેવો આકાર લાગવા માંડ્યો એટલે એને ધોઈને સાફ કરી મૂકી એટલે ઓટોમેટિક તેલ ને સિંદૂર નીકળવા માંડ્યું। તેલ અને સિંદૂર 2 મહિનાથી નીકળ્યા જ કરે। આમાં તમે ઘણા ટ્રાય પણ કર્યા, ખતરા પણ કર્યા? હા, અમે શેમ્પુ થી ધોવા હતા તોય છતાં નીકળ્યા કરે છે કાયમિક માટે। જગ્યા કઈ જગ્યા આવેલી છે? ઓણહિલ થી ના ના હનુમાનની બાજુ એડ્રેસ જગ્યાનું? હા, બલોદાન। બળધણ ગામ। મંદિરનો ઇતિહાસ કેટલો વર્ષો જૂનો છે? આ તો લગભગ અમારા ગંઢિયા કહે છે કે આ તો જૂનું મંદિર હતું પણ મૂર્તિ ખંડક હતી ને એના માટે અમે નવું મંદિર ની ખોદકામ કરતા હતા। ખાસ કરીને બીજી પણ એક વાત કરી છે કે જે પાયો ખોદકામ કરતી વખતે તે દરમિયાન બીજી કોઈ વસ્તુ પણ મળી આવી? ઓય એક પથ્થર એ પડ્યો થઈ રહ્યો। આ બે વસ્તુ નીકળી દે પથ્થર ને મને શું કહેશો અત્યારે શોધ્યા જે વાત લેખિત થયા પછી અહીંયા કેટલા લોકોએ મુલાકાત લીધી મંદિર? તો ભારમલભાઈ ની આયા, ભાભર થી પત્રકાર દીવદર થી કાલ આયા હતા, એમને ધોઈ સાફ કરી તોય છતાં 5 મિનિટની અંદર નીકળવા પડ્યું। શું કહેશો ચમત્કાર અહીંયા બને? હા, મૂર્તિ આ સાક્ષાત ભગવાન જ છે બજરંગબલી। હા, શું કહેશો તમારા ગામમાં ચમત્કાર થયો? ચમત્કાર દાદાનો કાયમી માટે છે જ। 2 મહિનાથી સખત તેલ સિંદૂર આ મૂર્તિમાં નીકળ્યા જ કરે છે। આ મૂર્તિ અમે હનુમાન દાદાની જોડેથી ખોદકામ કરતા હતા નીકળી છે। એક હરખું 2 દિવસ 2 મહિનાથી દાદાને નવરાવો છે પણ તો સખત તેલ સિંદૂર નીકળ્યા જ કરે છે। આ સાક્ષાત ભગવાન જ છે। આજે પણ ટ્રાય કરવા હોય તો કરી શકે છે? હા, કરી શકો। ચોક્કસથી તો આપણે એ પણ કરીશું। જે મૂર્તિ છે મૂર્તિને પાણીથી નવરાવી અને જેટલી 10 મિનિટ બાદ પછી આપણે જોઈશું કે મૂર્તિમાંથી તેલ અને સિંદૂર નીકળે છે કે નહીં તે પણ ચેક કરીશું। જોતા રહેશો ને વધુમાં શું કહેશો કે આ ચમત્કાર અવારનવાર બનાસકાંઠા જિલ્લામાં ચમત્કાર થતા હોય છે ત્યારે આજે બળધણ ગામમાં પણ ચમત્કાર જોવા મળે। આસ્થાનું કેન્દ્ર બને છે, લોકોનો શું સંદેશો આપશે? હનુમાન દાદા ને ભણાવો કામ થઈ જાય। હા, પેલા મંદિર કેવું હતું અહીંયા? જૂનું મંદિર હતું, સાદું પત્ર હતા અને જોડે જૂનું મંદિર હતું, 100 વર્ષ 200 વર્ષ જૂનું હતું। તો તમારું નામ? ઠાકોરભાઈ મણાભાઈ ઠાકોર। જે આ ચમત્કાર થયો છે આ બાબતે તમે માનો છો કે? તો સાક્ષાત બજરંગબલીનો ચમત્કાર છે। તો અહીંયા આવો છો દરરોજ? ચમત્કાર પેલા આવતા? ના, પેલા પેલા આ મૂર્તિ નીકળી આખું ગામ દર્શન કરવા આવે। બહારની વસ્તી ખૂબ આવે છે। બહારની વસ્તી ખૂબ આવે। ચોક્કસથી તો કેમેરામેનને કહીશ કે મૂર્તિ નજીકથી બતાવે
જે આપ જોઈ શકો છો કે અત્યારે પણ તેલ અને સિંદૂર આ મૂર્તિમાંથી ચાલુ જ છે અને આ મૂર્તિને આપણે અત્યારે નવરાવીશું. તેમજ જે આ મૂર્તિ છે એ સાફ કરીને ફરીથી પણ તમને બતાવીશ કે 10 મિનિટ બાદ એમાં તેલ અને સિંદૂર એ સ્થિતિમાં જોવા મળશે. ચોક્કસથી તો જે આ દ્રશ્ય જે કેમેરાની સામે જોઈ જે આ મૂર્તિને વારંવાર ધોવાથી પણ તેમાં તેલ અને સિંદૂર ચાલુ છે. તો પ્રચારને કેટલાક લોકો નહીં પણ માનતા હોય ત્યારે કેટલાક લોકો માની રહ્યા છે અને આ અનોખી ઘટના અહીંયા બાબર તાલુકાના બળધણ ગામેથી સામે આવી છે. એ ચોક્કસથી હું કેમેરામેન જયંતિ ઠાકોરની સાથે દેવરાજ ઠાકોર, બાબર. આપણે ઘણી જગ્યાએ મૂર્તિઓ તો જોઈએ છે, પણ આજે બનાસકાંઠાના બાબર તાલુકાના બળધણ ગામે એક ખોદકામ દરમિયાન એક ચમત્કારી મૂર્તિ આપણને મળી છે. એમાં આપણે અહીં સ્થાનિક બાપજીને પૂછીશું કે બાપજી આ ચમત્કારી કહી શકાય કે શું કહી શકાય, શું કહેશો આપણે? આ ચમત્કારિક કહેવાય. એવું છે. કેટલા વર્ષથી આપણે અહીંયા સેવા કરો છો? હું લગભગ 25 વર્ષ આ જગ્યા પર ખોદકામ દરમિયાન કોણ કોણ લોકો હતા અહીં? એક તો આ પટેલા ભાઈ ચાચા ભાઈ ઓલા વર્ષો ભાઈ હતા, બીજું છે ભાઈ હતા આ બાબતે તમારા ગામ લોકોને પણ એની માહિતી કરી તમામ ગામ લોકોને શું કહેવું છે? ગામમાં સાક્ષાત ભગવાન જ છે. અચ્છા, એવું ભગવાન જ માને. કેટલા વર્ષ જૂનું છે આ મંદિર? આ તો લગભગ અમારા ડોહા જતા રહ્યા. ઓકે ઓકે. આ જગ્યા આમ સમૂહની છે, ગામની કે? પેલા ડોહા કહેતા કે પેલા મેળો ભરાતો. પેલા અહીંયા મેળો ભરાતો. અને અહીંયા પેલું મંદિર હતું કે હવે નવેસરથી? ના, મંદિર તો હતું પણ જૂનું હતું. પથ્થરો નાખેલા હતા. પછી આ મૂર્તિ ખંડક હતી, અમે કીધું હવે નવું બનાવો. એટલે આ એમ કરીને આ મૂર્તિ સાઈડ માંથી નીકળી 2 ફૂટ ખોદી. શાનું મંદિર હતું? હડમન. અત્યારે મૂર્તિ મળી પણ હડમન ની છે. આ હડમન ની છે મૂર્તિ. ઓકે. અને આ હડમન ની છે, આ જૂની છે મૂર્તિ. અને આ મૂર્તિ નહીં જોઈ કોઈ દિવસ. આ એક જ મૂર્તિ પૂજતા બનાવતા ચાલુ કર્યું ત્યારે મૂર્તિ જોઈ. તો નમસ્કાર મિત્રો, આપ લોકો સાંભળ્યા છો. ગામ લોકોનું કહેવું છે કે આ વર્ષો પુરાણી મૂર્તિ છે અને ખોદકામ અહીંથી મળી છે. વારંવાર ધોવા છતાં એમને મૂર્તિની અંદરથી સિંદૂર અને તેલ નીકળે છે. આપણે લાઈવ નિહાળીશું એનું ધોઈને. હનુમાન મોણા કોઈ નહીં